નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા માળી પાસે આવે છે જે સાવ નિરાધાર છે. દીકરીઓ છે પણ દીકરીઓ થોડું ઘણું કામ કરી અને ઘર ચલાવવાની કોશિશ કરે છે. માળી ઘણા બીમાર રહી છે અને ઘણી બધી તકલીફો પડે છે ખાવા પીવાની. અને દાદા હતા તો દાદાનું થોડાક ટાઈમ પહેલાં અવસાન થઈ ગયું છે. કેટલા 2-3 વર્ષ થયા દાદી? 7 વર્ષ થઈ ગયા. તો 7 વર્ષ પહેલાં દાદાનું અવસાન થઈ ગયું છે અને કહેવાય ને કે માળીને કોઈ દીકરો નથી અને માળી માટે મોટી જબર જવાબદારી છે. દીકરીઓ છે તો દીકરીઓને વરાવી પવણાવી અને ખૂબ જ તકલીફો સાથે માળી પોતાનું જીવન જીવી રહ્યા છે. તો આપણે માળી સાથે વાત કરીએ કે એમના જીવનમાં કેવી કેવી તકલીફો પડે છે. તો દોસ્તો, તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. માળી, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે માળી? મારું નામ પ્રફુલ્લાબેન ભરતભાઈ ગયા. તો પછી માળી, ઘરમાં કોણ કોણ રહ્યો છો? કોઈ નહીં, અમે હું ને મારી 3 દીકરીઓ. તમે હા, અમને કોઈનો સપોર્ટ નથી. ક્યારેક એમ થાય ભાડું કેમ ભરશું, ક્યારેક રાશન આવવાનું તકલીફ પડી જાય, એવું બધું છે અમારી જિંદગીમાં. તો પછી મારા દાદા હતા ત્યારે કેવું જીવન હતું દાદા? ત્યારે તો અમારે બહુ સારું હતું. કોઈ દિવસ દીકરીઓને કામ નથી કરાવ્યું. અમે 2 દુકાન સંભાળતા હતા. અમારે ત્યાં દુકાન હતી. પછી શેઠે આવે અમને ત્યાંથી કાઢી મૂક્યો. અમે ઘરના મકાન લીધા હતા, એ લોકોએ અમને કાઢી મૂક્યા. અમને કોઈનો સપોર્ટ નથી આજ સુધી કે કોઈ અમને 5 રૂપિયાની મદદ કરી હોય. આવું અમારી જિંદગીમાં છે ભાઈ. શું થયું, અત્યારે મોટી દીકરીના લગ્ન છે પણ કોઈ કાંઈ દે કરવે અમને કાંઈ ખબર નથી. હવે તે સવાણીમાં જીવ મળે, ફૂલ નહીં તો ફૂલની પાકડી, એવું જધારીને અમે ત્યાં નામ લખાયું છે દીકરીનું. સાચી વાત છે મારી. રડોમાં અમે તમારા દીકરા જેવા છીએ અને જે પણ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. તો મારી પછી તમારે દીકરો નથી? ના, મારે પહેલેથી દીકરો નથી, 3 દીકરી હતી. પણ મારે ઘરવાળાએ કોઈ દી એમ નથી કીધું કે મારે દીકરો નથી, પણ મારે દીકરી મારા દીકરા જ છે. અત્યારે ભલે મારી છોકરીઓ ઓછું કમાય છે, થોડાકમાંથી થોડુંક ખાયું છે. એટલે ટકનું લાવે ટકનું ખાઈ પણ હા, પોતાની બહુ જિંદગીમાં શાકભાજી મોંઘું હોય તો અમે ક્યારેક મરચું ને એવું ખાઈ લઈએ. અમારી જિંદગી એવી છે. મીઠું મરચું ખાઈને હા, અમે એમ દોડવી લઈએ. પણ અમે કોઈને કાંઈ હાથ નથી લાંબો કર્યો કે નથી અમને કોઈ કાંઈ દેતું. અમારા સગા ઘણાય છે પણ હવે બધું કહે નહીં. એટલે એ પોતાનું માઇન્ડ કરી શકતા એવડા મોટા સિટીમાં, તો આપણે તો દાદી પછી કેમ એનું કરી શકે? એટલે અમે આવી રીતના જીવે. અમે ભાડે રહીએ છીએ, 2000 ભાડું છે. અમારે ક્યારેક 1000 રૂપિયા લાઇટ બિલ આવે તો મારા છોકરીના પગારમાંથી અમે થોડું ઘણું એમ કરી નાખીએ, થોડું ઘણું રાશન ને એવું લાવી શકીએ. એને દાદી રડોમાં અમે તમારા દીકરા જેવા છીએ. તો પછી દીકરીની બધી જવાબદારી તમારી પર, વરાવી પવણાવી? હા, બધું મારે. એટલે અત્યારે આટલું બધું બહુ ટેન્શન છે. રાતનો ઊંઘ નથી આવતી ભાઈ. કેમ થશે કેમ નહીં, બધું એવું બધું વિચાર આવ્યા કરે. અને હવે શું કરીએ, પરિણામે તો પડશે ભાઈ. પણ જો અમારા મહેમાન હોય, અમારો માંડવો નાખવાનો છે, એમાં આપણે કંઈક જગ્યા નાના મોટો ખર્ચો, ચા પાણીનો મહેમાન આવે, ચા પાણી પાવા તો હા, જરાક કાંઈ નાસ્તો દેવો પડશે. મહેમાનને આપણે જો ન બોલાવીએ તો એ સારું ન લાગે, બોલાવવા પડે. પહેલો પ્રસંગ છે મારી દીકરીનો. કે આ બધું કેવી રીતના એડજસ્ટમેન્ટ થશે, બસ એ ચિંતામાં મને બહુ આમ તકલીફ પડે છે. એટલે મગજમાં નીકળવું એ જાયલા કરે. હા, બધું એવું કે હું શું કરીશ, કેવી રીતના કરીશ. હું ભગવાન પાસે એક જ પ્રાર્થના કરું કે મારું આ પાર કરજો તમે, બીજું કહું. ચોક્કસ દાદી, અને ભગવાન બધા સારા દિવસો કરી દેશે ઉપાધિ કરોમાં. અને હું સમજી શકું કે એક મા ઉપર જ્યારે એવડી મોટી જવાબદારી છે, અને દીકરો હોય તો કદાચ તો ગમે ત્યાં જઈને કામી લે ખાઈ લે એનો વાંધો ન આવે, પણ દીકરી હોય તો એનું તો ધ્યાન રાખવું પડે. થોડીક મોડી આવે તો પણ આપણને ચિંતા થવા મળે. હજી તો એક દીકરીનું નથી થયું, હજી મારે 2 નાની દીકરીઓને પરણાવવાની કરાવવાની બધી બહુ જવાબદારી છે ભાઈ મારા ઉપર. તો શું કરીએ હવે ભગવાનને કહીશ તમે પાર પાડો, બીજું શું. થઈ જશે દાદી, ભગવાન બધું સારાવાના કરી દેશે. વસ્તુ માંગે હું એને લઈ નથી દઈ શકતી, કે સારા કપડાં હોય, અમે એવી કાંઈ વસ્તુ લઈ નથી શકતા. એમ કે અત્યારે દીકરીના લગ્ન છે તો અમને એમ થાય અમે હું એને આપશું, શું કરશું. અમારે તો એને એમને મોકલવાની. કંઈ ઈચ્છા તો ઘણી મોટી હોય કે આપણે ધૂમધામથી કરીએ, પણ આપણું બધું સપનું કંઈ પૂરું નથી થતું ભાઈ. એટલે અત્યારે છોકરીઓ બિચારી બીજી એમ કે
મમ્મી બેનના લગ્નમાં અમે શું પહેરશું ઓઢશું, એવું બધું બહુ મનમાં છે ભાઈ, પણ શું કરીએ, ગરીબી એવી છે એને દાદી રડોમાં. કે આપણે ખુશીથી ને એને કંઈ આપી ન શકીએ. એમ અત્યારે અમારી પાસે શું છે, અમે એને ન આપીએ. એવું બધું બહુ અમારી ઉપર જવાબદારી છે મારી એકલી. ખાવા પીવાની તકલીફ પડે ભાઈ. કહું તો શું, અમે ક્યારેક કહું ને મરચું ને રોટલી ખાઈ લઈ. મારી દીકરી બધી બહુ ડાયી છે, એમ કોઈ દિવસ કોઈ વસ્તુ માંગે નહીં, ડિમાન્ડ ન કરે. ખબર છે જે હોય એ ખાઈ લે, ટક બગાડી દે. હા, અમે એમને જિંદગી જીવા કરીએ છીએ. આજે અમને 7 વર્ષ થયા, એના પપ્પા વયા ગયા, એટલે અમે હવે સુરત રહેવા વયા આવ્યા કે મારી છોકરીઓને કામ મળે, હું બેઠા બેઠા હાડીનું કામ કરું, એવી અમારી જિંદગી છે. એટલે જે પણ તમારું નાના મોટું કામ થાય તમે હા, કામ કરો. અને અત્યારે અમે ખાલી પૂરું કરીએ છીએ, ભાડું ભરીએ, રાશન લાવીએ, શાકભાજી મોંઘા હોય તો અમે ન ખાઈએ, અમે એમને એમ ખાઈ લઈએ મરચું ને રોટલી ને એવું. એવી જિંદગી છે ભાઈ અમારી. દાદી રડોમાં, અમે તમારા દીકરા જેવા જ છીએ. આજે મારે એક દીકરો હોત તો કેવું સારું હતું. અમારે એને પપ્પા હોત તો એ અમારે બહુ સારું હોત એમ. પણ ભગવાન કહે નહીં કે પાપ ઓલા ભોમાં કર્યો હોય ને કે એમને લઈ લીધા. દાદી રડોમાં. આપણે ઓલા કહે ને કે દુઃખ થોડોક ટાઈમ હોય, પણ માણસને આખો તૂટી જતા હોય છે દુઃખમાં. મેન માણસ જ ન હોય ને ભાઈ, એટલે બહુ આપણે દુઃખ વેઠવું જ પડે. અત્યારે છોકરીઓ કામે જતી હોય તો દુનિયા વાતું કરે, આ કે તે કરે, પણ આપણે શું કરીએ, આપણી મજબૂરી કરાવે બધું. સમજો, સાચી વાત છે દાદી. મારી છોકરીઓ એમ તો બહુ ડાયું છે, ક્યાંય એમ બિચારીઓ કામેથી ઘરે ને ઘરેથી કામે, ક્યાંય એમ નાડી અવડી ઉઠી ન રહે, ક્યાંય ન જાય. મારી દીકરીઓ એવી છે, અને મારું બહુ ધ્યાન રાખે, બધું ઘરનું કામ નીટ કરે. હું બહુ બીમાર છું, મને અમદાવાદમાં હમણાં દાખલ કરી દીધી. અઠવાડિયું 15 દિવસ લોહી નહોતું, કોઈએ લોહી ન આપ્યું, કાંઈ નહીં. પછી મારી મોટી છોકરી બહુ રડીને પછી મોટા સાહેબ આવ્યા ને એણે અમને રજા માંડ આપી. એવું બધું અમારી જિંદગીમાં છે ભાઈ. એટલે દવાખાનામાં પૂરતા પૈસા એનો. હા, નહોતા, એટલે મેં ઓલું કાર્ડ નહોતું ને અમારી આગળ, તો મારી દીકરી એક મોટી કોઈ દિવસ એને દવાખાને નહોતી જોઈ. એટલે એ કે મમ્મી તો બધા ત્યાં એમ ખીજવતા હતા, ડૉક્ટર મસ્તી કરતા હતા કે હવે તારી મમ્મીનું હોય અમે પાછું લઈ લેશું. તમારી છોકરી એટલી રોઈને બેભાન થઈ ગઈ. મેં કીધું, પછી મોટા સાહેબને કીધું ભાઈ અમારી પાસે પૈસા નથી, અમારી પાસે કાંઈ નથી, એટલે હવે અમને રજા આપી દો, અમારે તમતા રહ્યા જાજા દિવસ નથી રહ્યા. મારા પેટમાં પાણી ભરાઈ જાય, રોજ મારે 2000ની દવા થાય. મારી મેડિકલમાંથી દવા આવે 2000ની મહિને ને મહિને. એ ટીકડી અમારે જીવવું ત્યાં સુધી ચાલુ રાખવાનું. એ ક્યારેક દવાના પૈસા ન હોય તો મોટવાડી મહિનો ન લઉં. મારું લેવર ખરાબ છે, મારું લેવર સારું નથી, એટલે મને દીકરીની બહુ ચિંતા થાય છે. મને કાંઈક થઈ જાય તો મારી દીકરીઓનું શું થશે, હું નહીં, બધી એવી બહુ ઉપાધિ થાય છે. કાંઈ શું કરું. અને દાદી હું સમજી શકું, એક માને દીકરીઓ હોય કે દીકરા હોય એની ચિંતા તો થતી જ અને હોય. દવા ન કરું, ન દવા ન લઉં તો મને લોહીની ઉલટી ચાલુ થઈ જાય. મારું લેવર ખરાબ છે, લોહીની ઉલટી ચાલુ હા, હોય. એટલે મારે જીવું ને ત્યાં સુધી દવા ચાલુ રાખવાની છે. પણ ક્યારેક મારે 2-3 મહિને દવા ન આવે. પૈસા ન હોય તો દવા ન હા, આવી ન શકે. આવે. મારે પૈસા ન હોય તો મારે દવા ન આવી શકે. તો પછી દાદી આ તમે જે રહ્યો છો એ તમારું મકાન છે કે ના ભાડે? ના, ભાડે છે. તો આનું કેટલું ભાડે છે? 2000 ભાડું છે. 2000 રૂપિયા. 1000 રૂપિયા લાઈટ બિલ. હા હા, એવી રીતે. હા, એટલે 3000 તો અમારે એ સાઈડમાં મૂકી જ દેવાનું. દાદી ઉપાધિ કરવામાં અમારથી જે પણ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. અત્યારે શું તકલીફ પડે? અત્યારે અમારે કામ ધંધા બંધ છે, વરસાદ બહુ ચાલુ થઈ ગયો. મારી દીકરીનું કામ જાય પણ કામે હવે પાણી ભરાઈ ગયા છે, ક્યાંય કામે નથી જઈ શકતું. અત્યારે અમારે ખાવા પીવાની બહુ તકલીફ પડે છે. અઠવાડિયાથી આ વરસાદ ચાલુ છે, મારી છોકરી કામે નથી જતી. તો પણ મતલબ કહેવાય ને કે ટકનું લાવીને ટકનું આપણે ખાતા હોય તો પછી કામ વિનાનું એટલે અમારે જમવા કરવાની બહુ તકલીફ પડે છે. અને દાદી ઉપાધિ કરવામાં અમારથી જે પણ થઈ શકે ને એટલું રાત નાખવાની કોશિશ કરી.
તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે માડીની વ્યથા, કેમ કે ખૂબ તકલીફ સાથે પોતાનું જીવન જીવે છે. અને તમને ખબર છે કે સુરતમાં છેલ્લા એક વીકથી બહુ જ વરસાદ પડી રહ્યો છે અને વરસાદના લીધે બધી જગ્યાએ પાણી ભરાણા છે સુરતમાં અને કામ ધંધા બધા ઠપ થઈ ગયા છે. જોકે આ એરિયામાં તો પાણી નથી આવ્યું એટલે ખૂબ સારું કહેવાય કે અહીંયા વાંધો નથી, પણ વરસાદને લીધે બધાય કામ ધંધા અત્યારમાં ઠપ થઈ ગયા છે સુરતમાં. અને જે માણસ ઘરમાં ટકનું લાવીને ટકનું ખાતા હોય એને ખૂબ બધી તકલીફો પડી જતી હોય. અત્યારમાં બધા ધંધા ઠપ થઈ જવાને લીધે બધી વસ્તુમાં ભાવ વધારો થઈ ગયો છે. શાકભાજી લેવા જાઓ તમે, કોઈ પણ નાની કરિયાણાનું વસ્તુ લેવા જાઓ તો પણ ખૂબ વધારે થઈ ગયું છે, કેમ કે વરસાદને લીધે ઘણા બધા લોકોને ઘણી બધી ખોટી અફવાઓને લીધે લોકો અત્યારમાં મોંઘવારીમાં બધી વસ્તુ લઈ લે છે, પણ ખૂબ મોંઘવારી થઈ ગઈ છે. શાકભાજી ખાવું, માડી તો કે શાકભાજી બહુ મોંઘું હોય તો અમે લાવતા પણ નથી, મરચું રોટલો ખાઈ લે છે. એટલે આપણથી જે પણ બની શકે માડીને એટલી મદદ કરવાની કોશિશ કરી. દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? કેવું લાગે દાદી? બહુ સારું લાગ્યું ભાઈ. અમારે સારું હોય જરાક છોકરીઓને અમે બધા ખાઈ શકીએ. સપોર્ટ થઈ ગયો મતલબ જે ટકું લાવે ટકું ખાતા એ કરતાં વધારે થોડુંક ઘણો સપોર્ટ થઈ ગયો. નહીં દાદી ચોક્કસ. અને આજનો આ ખાસ રાશન છે જલ્પાબેન આહિર જે સિંગર છે એમના તરફથી બેન, તો એમના વિશે તમે શું કહેશો? ભગવાને અમને બહુ સારું કર્યું અને આવી મદદ કરે ભાઈ. અમારા એવા આશીર્વાદ છે અને અમને બહુ સારું લાગ્યું કે મારી 3 દીકરીઓ અમે એના થકી આજે જમી શકીએ. ચોક્કસ દાદી. અને થેન્ક યુ સો મચ જલ્પાબેન કે આજે તમારા તરફથી આ એક પરિવારને રાશન માટે સહાય આવી છે. ખૂબ આનંદ થયો. અને આ જે નિરાધાર પરિવાર છે, જે ઘરમાં કોઈ જેન્ટ્સ નથી અને બહેનું છે, નાનું મોટું કામ કરી અને ઘર ચલાવે છે, અને દાદી છે, દાદીને પણ ઘણી બધી બીમારી છે, અને તમારા સપોર્ટથી ખૂબ સરસ મજાનું અને 3 ટાઈમનું સરસ મજાનું જમવાનું આવી ગયું છે. તો થેન્ક યુ સો મચ જલ્પાબેન. અને જલ્પાબેન સિંગર છે અને એમની યુટ્યુબમાં પણ એક ચેનલ છે જલ્પાબેન આહિર ઓફિશિયલ, જલ્પા આહિર ઓફિશિયલ. તો દોસ્તો તમે પણ બેનને સપોર્ટ કરજો અને એક ફરું અવશ્ય યુટ્યુબ ચેનલને વિઝિટ કરજો. હું તમને નીચે લિંક આપી દઈશ. તો જલ્પાબેન માતાજી તમને ખૂબ આગળ વધારે, ખૂબ પ્રગતિ કરાવે અને તમે બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના. બસ દોસ્તો આવીને આવી રીતે સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર